હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં રહેશો. સૌને મારા સવારમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજ તો હવારમાં કરવાનું છે ઘરનું કામ, કારણ કે બહાર તો બ્લોગ બનાવવા જવાય નહીં, કારણ કે જો વરસાદ અંધારશો જ વચ્ચે, એટલે વરસાદના કારણે તો બહાર જઈ શક્યું નહીં. એટલે આજે તો કરવાનું છે ઘરનું કામ બધું, એટલે આજે ઘરનો બ્લોગ બનાવવાનો છે. આગળ વિડીયોમાં બન્યા રહેજો, ત્યાં સુધી આપણે કામે લાગી જવી. હાલો, હવે આપણે કરી નાખ્યું ઘરનું કામ ચાલુ, કારણ કે બાયુને પહેરાં જ લેવાની હોય હાવણી, એટલે આપણે તો લઈ લીધી હાવણી લઈને પછી બોરવાનું ચાલુ કરી નાખ્યું, એટલે કે વાળવાનું, અને વાળવાનું કે અમારે બોરવાનું કે. ઘરમાંથી વાળતી આવી બહાર વાસરીમાં, પછી આપણે વાસરીમાં તો જો વાળવાનું ચાલુ કરી નાખ્યું, કારણ કે આપણે તો લાદી હોય એટલે તો બહુ કચરો તો હોય નહીં, એટલે ચોખ્ખું જ હોય, એટલે ફટાફટ બધું વાસરીમાં તો વાળી જ નાખ્યું, સફાઈ બધી કરી નાખી. અંદરથી વાળતી હું આવી બહાર, પછી બહાર બધું જો વાળી નાખ્યું, સાફ સફાઈ બધી કરી નાખીને પછી હવે અમારે કરવાના છે પોતા. ફાઇનલી મિત્રો, મારું બધું ઘરનું કામ થઈ ગયું, કારણ કે આજે પોતા કરવાનો વિડીયો મેં નથી લીધો, એટલે કે બચ્ચું ઘરે આવી જતા એટલે પાણી લઈ લે, એટલે એમને જોવાનું હોય, એટલે પોતા કરવાનો વાર આવ્યો હતા, એમને ફોન લઈ લીધો, એટલે ફોન તો આવી ગયા પછી તો એ વિડીયો લેવાનો નહીં, એટલે પોતા કરવાનો વિડીયો નથી લીધો, બહાર ફળિયાનો વિડીયો નથી લીધો. હવે કામ કરવાનું છે મારે મરચાંની મસાલો જો અત્યારે ગરમી છે, કેટલા ફૂદા ઉડે જો ઉડે નકરા મકોડાના ફૂદા ઉડે હે. હાલો, હવે અત્યારે મંડવી હવે મરચાંનું મોરણ દેવાનું છે, તો મસાલા બધા તૈયાર કરી નાખી. હાલો, તમને અહીંયા જો મારે મસાલા તૈયાર કરવા લાઇટ છે ને, લાઇટ તો હે જો અહીંયા આ બધા મસાલાને મારે મોરણ દેવાનું છે. ત્યાં આગળ વિડીયો તમે બન્યા રહેજો. તો મોરણ દેવાનું ચાલુ કર. હાલો મિત્રો, જો અત્યારે ધાણા જીરું ને એવું બધું સાળવાનું ચાલુ થઈ ગયું છે, અને મોરણ દેવાનું છે. અને કોમેન્ટ કરજો કોના મસાલા બાકી છે. જે મારે તો બાકી હતા, એટલે જો મારે તો તૈયાર કરવાના છે હવે મસાલા, કારણ કે ધાણા જીરું જો, કારણ કે આ ધાણા જીરુંનું આપણે સાળવું તો પડે, અહીંયા લાવ્યા પછી તો આને તો મોરણ ન દેવાનું હોય, આને ખાલી સાળવાનું જ હોય, એટલે આને સાળીને ભરી દેવાયનું. એટલે સાળીને ભરી તો કોઈ કચરો હોય નીકળી જાય, કોઈ મોટું ડાંટલા હોય નીકળી જાય, એટલે પછી આને આખું વરા કાંઈ કરવું ન પડે. તો કારણ કે અમદાવાદ જતી રહી એટલે વાયા જતી મસાલા ભરવામાં, એક સાડીમાં આટલો નીકળે જો, એટલે સાળવું તો બહુ જરૂરી છે, સાળવું તો પડે, કારણ કે આવો કચરો નીકળે, કારણ કે જે ધાણા જેવું સાળવામાં વાર નહીં લાગે, મરચાંનું મોરું દેવાનું બહુ વાર લાગશે, કારણ કે ઉડે બહુ ના, એમાં ઉડે નહીં આવતી. આટલું કચરું નીકળ્યું જો, આ 1.5 કિલોમાં આટલું નીકળ્યું જો. હવે સાળવાનું છે હળદર, કારણ કે હળદરનો તો આપણે મોરણ દેવું પડે, એટલે હવે હળદર સાળી રાખું. હળદર સાળી પછી એને મોરણ દઈ દઉં, એને કંઈ કાંકરા જેવું આવવા જો હળદરમાં, એટલે તો હળદરને સાળી તો પડે જ તે જો. ધાણા જીરામાં તો મોરણ દેવાઈ ગયું જો, આ છે ધાણા જીરું, આ હળદર, આને મોરણ દેવાઈ ગયું. આ છે તીખી મરચી, આ છે કાશ્મીર મરચું, કાશ્મીર નહીં ગોલર મરચું, એને મોરણ દેવાઈ ગયું, આને મોરણ દેવાઈ ગયું. ધાણા જીરાને તો મોરણ ન દેવાનું હોય, અને આને દઈ દીધું. જો આટલો કચરો નીકળ્યો, એટલે સાળવાનું જરૂરી આટલું છે જો, સાળ્યું ને એટલે આટલું તો નીકળે જ તે. હાલો, હવે અમારે રાંધવાનું થઈ ગયું છે. મરચાંના એવાનો મોરણ ને એવું દીધું, તાર તો બહાર થઈ ગયા. હવે રાંધવાનું રાંધી નાખ્યું. હવે ફાઇનલી બપોર થઈ ગયા, અને ખાવા દઈ ગયા. ખાવામાં છે અમારે સોળીનું શાક, કેરી, ગુંદાનું અથાણું, રોટલા, ઠંડી સાઈઝ. એમને તો ખાવાનું ચાલુ કરી નાખ્યું. શાક અત્યારે એમને બીજું નથી દેવા. હવે આજે પૂરો કરું છું. બપોર પછી અમારે જવું છે કામે, કે લાકડા કાપવા. મળશું બીજા બ્લોગમાં. બાય બાય.